એકાદશી માતની જય હો. યોગીની એકાદશી, જેઠ વદ એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, વસુદેવ, જેઠના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ શું છે? એનું વર્ણન કરો. શ્રી કૃષ્ણ બોલ્યા, નૃપશ્રેષ્ઠ, જેઠના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગિની છે. એ મોટા મોટા પાતકોને નાશ કરનારી છે. સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓ માટે આ સનાતન નૌકા સમાન છે. અલકાપુરીના રાજાધિરાજ કુબેર સદાય શિવની ભક્તિમાં તત્પર રહેનારા છે. એમનો હેમમાલી નામનો એક યક્ષ સેવક હતો, જે પૂજા માટે ફૂલો લાવતો હતો. હેમમાલીના પત્નીનું નામ વિશાલાક્ષી હતું. એ યક્ષ કામપાક્ષમાં બંધાઈને સદાય પોતાની પત્નીમાં આસક્ત રહેતો હતો. એક દિવસ હેમમાલી માનસરોવરથી ફૂલ લાવી અને પોતાના ઘરમાં રોકાઈ ગયો અને પત્નીના પ્રેમપાશમાં ખોવાયેલા રહી એના કુબેર ભવનમાં ન જઈ શક્યો. અહીં કુબેર મંદિરમાં બેસીને શિવનું પૂજન કરી રહ્યા હતા. એમણે બપોર સુધી ફૂલના આવવાની રાહ જોઈ. જ્યારે પૂજાનો સમય વ્યતીત થઈ ગયો તો યક્ષરાજે કુપિત થઈને સેવકોને કહ્યું, યક્ષો, દુરાત્મા હેમમાલી કેમ આવ્યો નથી? યક્ષોએ કહ્યું, રાજન, એ તો તેની પત્નીની સાથે કામનામાં આસક્ત થઈને રમણ કરી રહ્યો છે. આ વાત સાંભળી કુબેર ક્રોધિત થઈ ગયા અને તરત જ હેમમાલીને બોલાવ્યો અને એને કુબેર સામે ઊભો રહી ગયો. એને જોઈને કુબેર બોલ્યા, ઓ પાપી, અરે દુષ્ટ, ઓ દુરાચારી, તે ભગવાનની અવહેલના કરી છે. આથી કોઢથી યુક્ત થઈને, પોતાની પ્રિયતમાથી વિયુક્ત થઈને, આ સ્થાનથી ભ્રષ્ટ થઈને બીજે ચાલ્યો જા. કુબેરના એમ કહેવાથી એ સ્થાનેથી એનું પતન થયું. કોઢથી આખું શરીર પીડાવા લાગ્યું, પરંતુ શિવપૂજનના પ્રભાવથી એની સ્મરણ શક્તિ લુપ્ત ન થઈ. ત્યાર પછી તે મેરુગિરીના શિખર ઉપર ગયો. ત્યાં મુનિ માર્કંડેયના એને દર્શન થયા. પાપકર્મી યક્ષે મુનિના ચરણોમાં પ્રણામ કર્યા. મુનિ માર્કંડેયજીએ એને ભયથી કાંપતો જોઈને પૂછ્યું, તને કોઢના રોગ કેવી રીતે લાગ્યો? યક્ષ બોલ્યો, મુનિ, હું કુબેરનો અનુચર હેમમાલી છું. દરરોજ માનસરોવરમાંથી ફૂલ લાવીને શિવપૂજન સમયે કુબેરને આપતો હતો. એક દિવસ પત્નીના સહવાસના સુખમાં ફસાઈ જવાને કારણે મને સમયનું ભાન ન રહ્યું. આથી રાજા કુબેરે કુપિત થઈને મને શ્રાપ આપી દીધો. આથી હું કોઢથી આક્રાંત થઈને મારી પત્નીથી વિકુઠો પડી ગયો છું. હે મુનીશ્વર, સંતોનું ચિત્ત સ્વભાવગત પરોપકારમાં લાગેલું હોય છે. એ જાણીને મુજ અપરાધીને કર્તવ્યનો ઉપદેશ આપો. માર્કંડજીએ કહ્યું, તે સાચી વાત કહી છે. આથી હું તને કલ્યાણપ્રદ વ્રતનો ઉપદેશ આપું છું. તો જેઠ માસની કૃષ્ણ પક્ષની યોગીની એકાદશીનું વ્રત કર. આ વ્રતના પુણ્યથી તારો કોઢ દૂર થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, રાજન, માર્કંડેયના ઉપદેશથી તેણે યોગીની એકાદશીનું વ્રત કર્યું, જેનાથી એના શરીરનો કોઢ દૂર થઈ ગયો. આ વ્રતનું અનુષ્ઠાન કરવાથી એ પૂર્ણ સુખી થઈ ગયો. રાજન, આ વ્રત એટલું શ્રેષ્ઠ છે કે 88,000 બ્રાહ્મણોને ભોજન કરવાથી જે ફળ મળે છે, એના સમાન ફળ યોગીની એકાદશીનું વ્રત કરનાર મનુષ્યને મળે છે. આ મહાત્મ્ય વાંચવાથી અને સાંભળવાથી મનુષ્ય બધાય પાપોમાંથી મુક્ત થઈ જાય છે. બોલો એકાદશી માતની જય. કૃષ્ણ કનૈયા લાલની જય હો.